અરવલ્લી જિલ્લામાં નકલી દૂધ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ। હોળી પર્વે નકલી દૂધની હોળી કરી અનોખું પ્રદર્શન કર્યું। અરવલ્લી જિલ્લાની કેટલીક દૂધ મંડળીઓમાં આચરાયેલા નકલી દૂધ કૌભાંડ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને અરવલ્લી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલની આગેવાનીમાં કાર્યકરોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને જિલ્લા રજિસ્ટ્રારને સુપરત કર્યું હતું। જિલ્લા કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી છે કે આગામી 10 દિવસમાં સીઆઈડી ક્રાઇમ અથવા નિવૃત્ત જજની સમિતિ દ્વારા તટસ્થ તપાસ નહીં સોંપવામાં આવે અને જવાબદાર સામે એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો હજારો પશુપાલકો સાથે કચેરીઓનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અરવલ્લીમાં નકલી દૂધ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો વિરોધ। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ અને જિલ્લા પોલીસ વડાને નકલી દૂધ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે કે જે અત્યારે નકલી દૂધનો મુદ્દો જે ચાલી રહ્યો છે, જેની અંદર બાયડ તાલુકાની 4 મંડળીઓની અંદર જે જથ્થો હોવો જોઈએ એના કરતાં વધુ જથ્થો ભરાયો છે। સાબરડેરીના સત્તાધીશોએ આજે ડેરીની કામગીરી પણ બંધ કરી છે। આપ સૌ જાણો છો એમ નકલી દૂધ જે બાળકોને આપવામાં આવતું હોય છે અને જે નકલી દૂધના કારણે જે લીવર, ફેફસા સહિતની મોટી બધી બીમારીઓ થતી હોય છે, ત્યારે જે અત્યારે ચર્ચાઓ જોર પકડ્યું છે એમ નકલી દૂધની અંદર યુરિયા ખાતર, મટન ટેલો, કોસ્ટિક સોડા, ડિટર્જન્ટ પાવડર સહિતની વસ્તુઓ ભેળવી અને જે જથ્થો દૂધનો હોય એના કરતાં ખૂબ જથ્થો મોટો કરવાનો જ્યારે એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે જો આ ષડયંત્ર ની અંદર મોટા માથાઓનો જો સાથ ના હોય તો આ વસ્તુ શક્ય બનતી નથી।